ભરૂચ જિલ્લામાં વધતા જતા પાણીમાં ડૂબવાના બનાવમાં ભરૂચના ભાડભૂત તેમજ જંબુસરના કોરા ગામ પાસે એક વ્યક્તિ ડૂબી જવાથી મોત થયા હતા, જે માટે ભરૂચ ફાયર બ્રિગેડ સતત દોડતું રહ્યું છે। ભરૂચ જિલ્લામાં તાજેતરમાં ડૂબી જવાથી વ્યક્તિઓના મોત થવાના બનાવો વધી ગયા છે। જેમ કે સૌપ્રથમ ગટરના પાણીમાં ખેંચાઈ જવાથી ભરૂચ નગરના ચિંગસપુરા વિસ્તારમાં એક વ્યક્તિનું મોત નીપજ્યું હતું। ત્યારબાદ નહેરના પાણીમાં તણાતા થામ ગામના એક બાળકનું મોત નીપજ્યું તો બીજી બાજુ ઢાઢર નદીમાં કૂદી પડતા એક વ્યક્તિનું મોત નીપજ્યું। તે બાદ છેલ્લા 24 કલાકના સમય દરમિયાન ભરૂચ તાલુકાના સિદ્ધપોણ ગામના એક વ્યક્તિનું ડૂબી જતા મોત થયું, જે બાદ ભાડભૂત ગામ ખાતે રહેતા સુરેશભાઈ ટંડેલ ભાડભૂત ખાતેથી વહેતી નદીમાં ડૂબી જવાથી તેનું મોત થયું। જે બાદ જંબુસર તાલુકાના કોરા ગામ પાસે કાંસમાં એક અર્જુનભાઈ જશુભાઈ રાઠવા નામનો વ્યક્તિ ડૂબી જતા તેને પગલે ભરૂચ ફાયર બ્રિગેડને જાણ કરાતા ફાયર બ્રિગેડની ટીમ દ્વારા 6 કલાકથી શોધખોળ કરી મૃતદેહ બહાર કાઢવામાં આવ્યો હતો। આ તમામ બનાવોના સમયે ભરૂચ નગરપાલિકા તેમજ અન્ય નગરપાલિકાઓ અને કંપનીઓના ફાયર બ્રિગેડના જવાનોએ જીવવેર વિસ્તારમાં ડૂબી ગયેલ વ્યક્તિઓના મૃતદેહ શોધવા માટે પ્રયાસ કર્યા હતા, જેના પરિણામે મૃતદેહ મળી આવ્યા હતા।